તો મિત્રો આપણે જલાલપુરથી નીકળી ગયા છીએ બહાર ગેટની પાસે પહોંચ્યા છીએ તો વિડીયોમાં બને રહીજો અને હું તમને છેલ્લે કહીશ કે હું ક્યાં જાઉં છું છેલ્લે નહીં પણ આગળ કહીશ રેલવે સ્ટેશને જાઉં છું રેલવે સ્ટેશને કહીશ કે ક્યાં જવાનું છે અને વિડીયોમાં બને રહીજો તો ચાલો આપણે નીકળી ગયા ત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણે મેળીમાના મંદિર પાસે ચાલો મિત્રો તો હું રેલવે સ્ટેશને પહોંચવા વાળો છું અને રિક્ષામાં બેઠો છું તો વિડીયોમાં બને રહીજો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો ચાલો અત્યારે હું આવ્યો છું ધસાળા રેલવે સ્ટેશને તો આ બધું નાસ્તાનું ચા પાણી એવું બધું લેવાઈ ગયું છે તો વ્લોગમાં જોડાઈ રહી ગયો તો ચાલો આપણે સ્ટેશનની અંદર જઈએ અને આપણે જવાનું છે બેનના ઘરે ટિકિટ લઈ લેવી સુપરફાસ્ટ ચાર લુણીધર આપો ચાર લુણીધર મિત્રો ટિકિટ આવી ગઈ છે આપણી ગુલાબ તોડવા જાવી ગુલાબ તોડીને આપણે કાળીને દેવાનું છે અચ્છા ગુલાબ તોડી લીધું છે આપણે ટ્રેન આવી ગઈ છે આપણે ટ્રેનમાં બેસીને જવાનું છે તો બ્લોગમાં જોડાઈ રહેજો અહીંયા સુધી પહોંચી ગયા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો ટ્રેન આવી ગઈ છે આવી ગઈ જો આ એક વ્યક્તિ આપણને મળ્યો છે दुर्लभ कच्चा यही नहीं अभी और सुनिए આગળ આવતા બાપુ અહીંયા હાલો તો મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ આપણે રાહુલભાઈ હારે મળી ગયા છે જો આપને રાહુલ બાપુ મળ્યા જો ટ્રેન હાલતી થઈ ગઈ છે જો બાપુ તમારે જુનાગઢ આવું હાલ પાછા ગયા આવવાનું કાલે આજ રાત આપણે જુનાગઢ ગિરનાર ઉપર રહેવાની ના હોય હા મિત્રો આમાં જુનાગઢ લઈ જવાની વાત કરે જુઓ જુનાગઢ જાવ કે નહીં મન ના આવડે એવું કે મન ના આવડે એવું ના બારીશ આવ્યો હોય બારીશ આવ્યો વડોદરાની ભાષા મને શીખવાઈ ગઈ છે હા કટ કરના ગઈ પછી બનાવ હેલો ભૈયા એક દી કેવું છે ખબર આજ હું આવું જતો હતો ને ઓલી બાને તો આવડો ફટે ખુલ્લી ગયું ઓલી બંને મંજર ઓલી પર ટ્રેન હાલી આવે કન્ફ્યુઝ થઈ ગયો ઓલો ખોલવા વાળો ત્યાં અમને કઈ જગ્યા મળી રહે એટલે અમે અહીંયા તો મિત્રો આપણે લુણીધર પહોંચી ગયા છીએ આ જો લુણીધરનું સ્ટેશન છે અચ્છા આ બધા લોકો પાણી પીવે છે આપણે પણ પાણી પી લેવી થોડું આમ પી લેવું છે મિત્રો જો અહીંયા આપણે બેસી ગયા છીએ હવે
આપણે આમ પાછું બહાર જવાનું છે, અહીંથી બહાર જવાનું છે. અને આપણી ભાણકી જો કેવી રીતે બેસી ગઈ છે. ડુગી હે ટાટા કહી તો આમ કહી તો લાઈક કરો કે તો આ બસ એમ 4 આપણે ક્યાં જઈએ છીએ? આપણે જઈએ છીએ ક્યાં? માસીને ઘરે. હે માસીને ઘરે જઈએ છીએ? માસીને ઘરે? હા. બધા જો જૂના સ્ટેશન છે, અત્યારે નવું બની ગયું. આની પછી એક સ્ટેશન બન્યું હતું, એ તે તોડીને નવું બનાવ્યું. અને અહીંયા આપણે સક્કુબેનનું મંદિર છે. જો આ સ્ટેશન જ છે અને અહીંયા બાજુમાં સક્કુબેનનું મંદિર છે. અને અમે અત્યારે રોડે છીએ. જો રોડે ગાડીઓ નીકળે છે. કેવું શું નીકળ્યું ડુગી? બાબા यही नहीं अभी और सुनिए. આમાં કઈ દેખાય છે? મને નથી દેખાતું. મોબાઈલમાં દેખાતું છે ખબર. જૂનું સ્ટેશન મારી મમ્મીની સામેથી હાલી ન હોય એટલે આમ ફરી ફરીને આવે છે. તો અહીં પપ્પા છે, માવો બાવો કાઢે છે, માવો બાવો બનાવીને ખાવાનું છે. તો મિત્રો આપણને ગાડી મળી ગઈ છે અને આપણે જઈએ છીએ ગાડીમાં બેસીને જીજુના ઘેરે, બેનના ઘેરે. અને ઓલા પાછળ ચાલીને આવે છે અને ચાલો એકદમ એક મસ્ત શાયરી સંભળાવું છે. એટલે मंजिल को भुला कर जिया तो क्या जिया, मंजिल को भुला कर जिया तो क्या जिया, अगर तुझ में दम है तो उसे पाकर दिखा, लिख दे खून से अपनी कामयाबी की कहानी और बोल उस किस्मत से कि दम है तो मिटा कर दिखा. પહોંચી ગયા છે બેનના ઘરે. તો અહીં છે બેનનું ઘર નીચે અને હું ગાછી ઉપર આવી ગયો છું. અહીંયા દશામાનું મંદિર છે. અહીંયા જો ધજા છે આપણે દવાની. તો હવે આખો દી સફર કરીને થાકી ગયા હાવ, એટલે હવે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આવજો, બાય બાય. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.